કાઢી પડી. આપણા હાથમાં હું તો કહું છું, આપણા હાથમાં બળદના પૂંછડા આંબોળવા સિવાય કાંઈ નથી. તૂટી ગયા આપણા બાપ દાદા ખેતી કરી આમાં વરનું મળતું નહીં ખાવા. પણ આ એવો ભગવાન મને તમને સર્વોપરી મળ્યો, આ એવા સાધુ મને તમને ઓળખાણા જે આત્મા બળદની રાશિઓ લેવાતી ને એ આત્મા BMW ઓડીના સ્ટીરિંગ આવી ગયા. તપ શાંતિ થતા પૂજ્યો વડીલોને આમાં ટકલું ખાવાનું ન હોય એની બદલે તમે જો બબ્બે વર્ષના ઘઉં પડ્યા હોય અને બધા એમ કહેતા કોરોનાની અંદર આખી સૃષ્ટિનો વિનાશ થઈ જાય, આપણી બહેનોને ખબર હતી કાંઈ નહીં ખાવાનું, આખા વરનું અથાણું કરી નાખ્યું. આપણી બહેનો અથાણું કરી નાખ્યું કે હવે કાંઈ ખાવાનું નથી. અને કોરોના રોગ એવો હતો, ડોક્ટરથી લઈને કફોળ સુધી કોઈને ખબર જ ન પડતી શાંતિ ફેલાય છે. બધા સાવ જ આપતા હતા. નાકમાં કે કપૂર નાખો, નાકમાં કે લવિંગનું તેલ નાખો, નાકમાં કે ઓલું નાખો. અમે દિવાળી વેપાર બાકી હવન થઈ જાય, એ ઘી બાકી યુઝ કાંઈ બાકી નહોતું. અને આમ અત્યારે પાકિસ્તાનમાં મેં તમને વાત કરી ને, એવા ધમકીઓ માર્યા કરે, તમે આમ કરી નાખશો. હમણાં પાકિસ્તાનમાં એવી ધમકી મારી, જે દેશ ભારતને સપોર્ટ કરશે એની લોન અમે નહીં ભરીએ. ભારતને જે સપોર્ટ કરે લોનમાં ભરવાની ખાતી છે. પાકિસ્તાનના નાના મંત્રી સમય રાજીનામું આપ્યું તો કોઈ પૂછ્યું કે શું કામ રાજીનામું આપો? કે નાણાં નથી, ચલો નાણામંત્રી શાહ ખાડો સાહેબ ને ઉઠે અને બોર્ડર ઉપર જે ધડાધડી બોલી રહી છે. હમણાં તો ભારતવાળા વિચાર આવ્યો કે આ પાકિસ્તાનમાં પકડાતા નથી, એટલે એને આઈડિયા કર્યો, ભરી તું દુખી ગયો, ત્યાં જઈને બોલ્યો ઇસ્માઇલ કોણ છે? ઇસ્માઇલ બોલ્યો ધડાધડ નાખી. પછી બીજો પ્લાન કર્યો કે સલીમ કોણ છે? સલીમ બોલ્યો ધડાધડ નાખી. ત્રીજી વખત કીધું અલી કોણ છે? અલી બોલ્યો ધડાધડ નાખી. તો પાકિસ્તાનમાં એક આર્મી વાળો તો નહીં જોવે કે આ પ્લાન આપણે કર્યા કેવો કરો. તો એણે કીધું કે રામજી કોણ છે? રામજી બોલ્યું કે કોને મારું કામ છે? લોકો તો ધડાધડ નાખી દેશો. હમણાં તો અમારા સુરતમાં એક ભાઈ છોકરાને પાકિસ્તાન રાખ્યું, એટલે મેં કે છોકરાને કે પાકિસ્તાન રાખ્યું કે કહી શકો ને પાકિસ્તાનનો બાપ છે. બોલો, હમણાં દેશની બોર્ડર ઉપર 3 દેશના જવાનો જીવતા પકડાઈ ગયા. એક ભારત વાળો હતો, એક પાકિસ્તાન વાળો હતો અને ચીન વાળો હતો. તો એની જીવતા પકડાઈ ગયા. એટલે હવે ચોથા દેશમાં આજે પકડ્યા નહીં કે તમે તઈને ભૂલ કરી છે, બોર્ડર ઓળંગીને આ બાજુ આવી ગયા, તમને તઈને સજા મળશે. પણ અમારા દેશનો નિયમ છે કે તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવશે. તમને તઈને ઉપર રાખવાના છે, 15 કોડા મારવાના છે. પહેલા ચીનમાં ઉપર રાખ્યો, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે મારે કાંઈ ગોળ તક્યો બાંધી અને પછી મને મારો. ગોળ તક્યો બાંધી તો ને 5 કોડા માર્યા તો તક્યો નીકળી ગયો, 10 તો ખાવા પડ્યો. પછી પાકિસ્તાન વાળા કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારે કાંઈ 2 તક્યા બાંધી, 2 તક્યા બાંધી. 10 કોડા માર્યા તો 2 તક્યા નીકળી ગયા, 5 તો ખાવા પડ્યા. પછી ભારત વાળા બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? કે મારે કાંઈ પાકિસ્તાન વાળા બાંધી. અને પછી ધબધબાટી બોલાવો, હતાણ મારજો. અને આ લોકોને શું કાશ્મીરમાં ભાળી ગયા છે ખબર નથી પડતી. અને હું તેને કહું છું, કાશ્મીર નાકબાક કરતા હોય ને તો આપણો માતાજીનો ગરબો આવતો સંભળાઈ ગયો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી. હવે માતાજી દર્શન ન આપે તો આપણે પાવલી પાછી લઈ લઈએ. એ જાતિના નાતિના ભારતીયો બે દીકરી ગયા છે, એને આપણી પાસેથી કાશ્મીર જોતું લઈ લો. માતાજીને આપણે પાવલી પાછી લઈ લેતા હોય, એની પાસે કાશ્મીર જોઈશ. અને આ તો ગરડાથી ભાવનગર જાતી બસમાં કોઈ સીટ નથી આપતો, પણ કાશ્મીર તો ના પડે છે. આપણે કોઈ સીટ નથી આપતા, એની પાસેથી કાશ્મીર જોઈશ લઈ લો. વાતમાં શું માંગ છે? અને એમાં એમણે ડોનાલ્ડ ટ્રમ્પ જે ઉપડ્યા છે, તમારે કોઈને ખરાબ કંઈક નામથી બોલાવવું હોય ને કે આ આવો છે, આવો છે, એવું નહીં કહેવાનું. ખાલી એટલું કહી દેવાનું, તું ડોનાલ્ડ ટ્રમ્પ જેવો છો એમ કહી દેવાનું. હમણાં કંઈક સાસુ બહુ બાંધતા હતા ને,
સાસુઓ બાંધતા હતા તો સસરા આવ્યા કે શું છે તમે બી બાંધો છો, હું તમારું સમાધાન કરાવી આપું. સાસુ કે તમે કઈ ત્રણ પેડા કરતા નથી. હમણાં મોરબી વિસાવદરમાં કઈક લોચો ન્યા કરતે ફોન કર્યો આવું છું કે હું સમાધાન કે તું ન્યા બેહે ને ભાઈ. એક જગ્યાએ છે ને આ બધું જર્મનીનો ડોક્ટર હતો, આ બધું જાપાનનો હતો, આ બધું અમેરિકાનો હતો. તો જર્મનીના ડોક્ટરે કીધું કે અમે એવી તપાસ કરી અને એવું સંશોધન કર્યું છે કે હૃદય છે ને, હૃદય એમાં કોઈનો ટુકડો ખરાબ થાય ને તો કાપી નાખી દેવાનો, નવો ટુકડો લગાડી દઈ એટલે એ મહિનામાં ધંધો વધતો હોય, કમ્પ્લીટ થઈ જાય. બહુ સારી વાત છે. આ બાજુ બીજા દેશમાં હતો ને કે અમારે ત્યાં એટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું છે, કોઈના મગજનો થોડો ઘણો ટુકડો ખરાબ થાય ને કાપીને નાખી દેવાનો, 15 દિવસની અંદર ધંધો વધતો હોય. તો અમેરિકા વાળો મળ્યો કે અમે અત્યારે એવો હૃદય વગેરેનો મગજ વગેરેનો બહેરો છે, આખી દુનિયા ધંધો ગોતે એવું કેરી લાવી મેકી દીધું. અને આપણે અમેરિકાની અંદર કથા બેઠી હતી તો કથાકાર કથા કરતા હતા, એમાં રામ રાવણનું યુદ્ધ થયું. ત્યાં ટ્રમ્પે ફોન કર્યો કે ઉપર કથા ઉભી રાખો, હું બેનું સંબોધન કરે નથી, તમારે કરાવવું પડે, જે કરવાનું છે કરવાનું. પણ દુનિયાના દેશો છે ને બધા ફરવા જેવા છે અને આપણો દેશ છે ને એ માણવા જેવો છે. ભારત માને પર અરે જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધાર, એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા હતા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક જનરેશન કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય. પણ આવા કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય ને એનું નામ સલામી કહેવાય. અને ભૂલા પડો તો પાછા મળી જતા શીખજો, બદિરાતો હોય એને ગળી જતા શીખજો. કડવા વચન કહે એને ગળી જતા શીખજો. બાપ દૂધમાં હાકર પડે એમ ભળી જતા શીખજો. અને આ જીવન છે ને બાપી આપણું જીવન એક વિઝિટ કાર્ડ છે. માતા પિતા એ આપણું ઓળખ કાર્ડ છે, આપણા બાળકો છે એ આપણું રેશન કાર્ડ છે, અને આ સત્સંગ છે ને એ આપણું આધાર કાર્ડ છે. યાદ રાખો, મારી છાયાથી મોટી કોઈ છાયા નથી, ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી, બહેનથી સારી કોઈ શુભચિંતક નથી, પત્નીથી સારો કોઈ મિત્ર નથી, અને પરિવાર વગરનું જીવન એ જીવન નથી સાહેબ. અને મને ડોક્ટર સ્વામીના એ વાત બહુ ગમે. BFBS એક પરિવાર એ સૂત્ર આપ્યું ને, સાધુને એકવાર જોડાતા હોતી બતાવે. દિલકંઠામ પહોંચ્યા, ડોક્ટર સ્વામી આવ્યા હતા અને દાદરમાં ઉભા કોઈ વ્યક્તિ એક વાક્ય બોલ્યા હતા કે વિકાસને કોઈ પૂર્ણ વિરામ નથી હોતો. ત્યારથી મારા હૃદયની અંદર ઉતરી ગયું. આ સાધુને આ ભગવાનનો વ્યાપ કરવાનો, વિસ્તાર કરવાનો, ભગવાનનો મહિમા કહેવાનો કેટલો નશો છે કે દુનિયાના સાતે શબ્દની પાર સ્વામિનારાયણ 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 થાય. અને ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની એ ધર્મશાળામાં 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ બેસીને જે વાતો કરી, આવી વાત તમને બ્રહ્માંડના ફળમાં ક્યાંય ન મળે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા પાંદડે પાંદડે સ્વામિનારાયણ થશે, તે બી વિરોધ કરવા વાળા હતા અને કહેતા શું આ સાધુ બોલે છે. પણ આ જગતના ચોકની અંદર તમે જોઈ લો, પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થયું. અને સ્વામિનારાયણ ભગવાનના એવા સંત, ભગવાન કે મારી જેવો કોઈ ભગવાન નહીં અને આની જેવા કોઈ સાધુ નહીં. ઈ સાધુ એમ બોલે, એક સાધુની માએ કરોડ કરોડ હરિભક્તો ફરશે. આજે હાથ જો મહંત સ્વામી મહારાજ સુરત કણાની અંદર પૂજાના દર્શન માટે આવે અને માણસો તમને નજર થાય ત્યાં સુધી પહેલા 4 વાગે હાલી અને મારા ઘર આગળથી જે રસ્તો જાય છે કણા, સવારે 4 વાગે જાગીને જોવો ને તો માણસોની લાઈન થઈ ગઈ હોય. ક્યાં જાવ તો બાપા આવ્યા છે એની પૂજાના દર્શન માટે. આ સંપ્રદાયની ગરિમા છે. હજારો માણસો રવિ સભામાં હોય, હજારો માણસો સવારે જાગી અને પૂજાના દર્શન કરવા માટે આવે. આવી રીતે સાધુની અંદર હેત રાખજો. સાધુમાં હેત નહીં થાય ને ત્યાં સુધી ભગવાનમાં હેત નહીં થાય. કારણ કે મૂર્તિ તો છે પણ મૂર્તિને પ્રેમ કરાવવા વાળા કોઈ પ્રગટ સાધુ જોશે જોશે જોશે. અને મને તમે જે સાધુ મળ્યા, આ તો આપણા કેટલાક કરોડો જન્મના ભાઈ કે પ્રગટનો સાધુ મને તમને મળે. અને સાધુને શું તમારી પાસેથી લઈ લેવું છે? આ તો તમારા કેટલા જન્મના પુણ્ય ભેગા થયા છે. પાવડું ચાલીને એક માળા કર, ધ્યાન કર ને ધર્મ પાળ. બાકી આ સાધુ શું આપણે આપી શું દેવાના?
આજે પણ તમને મહારાજનો મહિમા મળ્યો છે, સત્સંગ મળ્યો છે, કંઠી મળી છે, તિલક ચાંદલો મળ્યો છે, એ કોઈ જેવો તેવો નથી. હવે પુણ્ય હોય નહીં. હરિકથાનો યોગ. ઓછા પુણ્યવાળાને કથા ન મળે, ઓછા પુણ્યવાળાને સાધુ ન મળે, ઓછા પુણ્યવાળાને સત્સંગ ન મળે. હું વાત કરું તમને કે તમે ઘણા એવું કહું, તમે મંદિરમાં આવો તો કાંઈ નહીં, અમારું પાર્કિંગ જોઈ તમારી શાંતિ કરી જાય. આપણા સ્વામિનારાયણ એક જગતની અંદર કહેવત છે, સ્વામિનારાયણ સુખ્યા બહુ. ઘણા એમ કે તમે સ્વામિનારાયણ સુખી બહુ. મેં કીધું ભાઈ આવો, હું કેમ તમારે દુઃખી થવું? ભાઈ આવો. આપણા હાથમાં કીધું એમ પોસણા બળદ આંબળવા સિવાય કાંઈ નહોતું, પણ આજે BMW કોઈ રોડના શેરિંગ આપણા હાથમાં આવી ગયા. આમ સમયો હોય ને, અમદાવાદનો સમય હોય, ગોંડલનો સમય હોય, વડતાલનો સમય હોય, પાર્ટીમાં નજર કહો તો દરેક કંપનીની ગાડી પડી હોય. આ વેસન્ટની એડીઓ, એક્સયુવી, ઓડી, એન્ડેવર, એમ્બેસેડર, એસએક્સ, અર્ટિના, મસ્કિલો, આઈટેન, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન, ઇકો, ઇનોવા, રોલ્સ રોયસ, રેપિડ, રીટસ, ઇન્ટર્સ, રેન્જર, કોરોના, કેમરિન, ક્રુઝને, પોલિસને, ડીબીએન, ટ્રિગો, ફંટી, ફિએટ, ફરારી, ફોર્ચ્યુનરને, BMW, બીટને, બોલેરો, જેનને, જાયલો, જીપને, જીપસી, જેટી, જેગવાને, જીવા, વેટનામ, વોક્સવેગન, સની, સુમો, સેન્ટ્રો, સ્વિફ્ટ, સ્કોર્પિયો, સિયારા, 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 સોનાટા, કિનો, નેનો, પોલો, પજેરો, માઝા, મસ્તી, માઇક્રો, તોફાન, લોરા, ટાવરા, કેન્ટિયા, ગેટે, જીવા, યુટિલિટી, હ્યુમનને, હોન્ડા સિટી, અને પછી તમારી કેપેસિટી. જે પછી તમારી કેપેસિટી. હવે સમયની કેપેસિટી પૂરી મારી નથી પૂરી. સમયની કેપેસિટી પૂરી તમે કહો તો પંદર મિનિટ ઢાંકું, તમે કહો તો તમે કહો તો મને મારું કામ લોબર જેવું છે, ક્યાં હો તો લાંબુ થાય, મેં કીધું ભેગું. અને સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમો સમજી મને એટલો સુખ વધારે એ આવે કે 11 વાગે ત્યાં ઘર ભેગા અને 12 11 વાગે શરૂ થાય, પછી બીડી મૂકીને આખો આખો બીડી ફૂટું. બીડી કેવું વિચારી, જીવનો કેવું જાણું, પીવા વાળો કે એનું દોરાવ્યું તાણું. ખેં જાય, ખેં જાય, ખેં જાય. સારા બારે ચા આવે. પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્ટેજ એટલું ચોખ્ખું અને પવિત્ર, આ કાંઈ એવું વ્યસન હોય નહીં. બહાર તમે જાય તો આમે પેટા હોય પછી બીજી ધુમાડ આપે એમ ના ત્યાં ખાપડે પીવાના પોગલામાં કરી દે એના ફાટલા મોજા મારે જોવા. એટલે વ્યસન મુક્ત બન્યું. અને હું તો બેનો કોઈ કાંઈ ખાસ કહેતો નથી, પણ હવે રખાઈને થોડી મર્યાદા રાખો. બહુ સંપ્રદાય. હું સ્વામી આફ્રિકા જઈને આવ્યો ને અમે સર્વે કર્યો. મેં સ્વામિનારાયણ મંદિરમાં 3 સ્વામિનારાયણ મંદિરના પ્રોગ્રામ કર્યા, વૈષ્ણવની હવેલીમાં પ્રોગ્રામ કર્યો, સદારામ બાપુનું મંદિર ત્યાં પ્રોગ્રામ કર્યો, સનાતન મંદિર પ્રોગ્રામ કર્યો. પણ એક મેં મારા સાહેબ ત્યાં જોયું કે 20 વર્ષની બેન દીકરી હોય કે 50 વર્ષની હોય, કોઈ પણ મંદિરની અંદર પ્રવેશ કરે ને ડ્રેસ કરીને કોઈ મંદિરની અંદર પ્રવેશ નથી કરતો. આજથી મર્યાદા સાડી સિવાય પ્રવેશ નથી કરતા સાહેબ. 70 વર્ષથી આફ્રિકાની ધરતી ઉપર છે, પણ સાડી પહેર્યા વગર મંદિરે જતા નથી. અને આ દેશની સ્ત્રી સાડીમાં શોભે ને એની કોઈ વસ્ત્રમાં નથી શોભતી. યાદ રાખજો. આ તો હવે ફેશન નીકળી છે, તો આપણે બહુ જાજુ બોલી નથી શકતા. બાકી વસ્ત્ર મર્યાદા પર બહુ ધ્યાન આપવું જોઈએ. અત્યારે તમે જો સંસ્કારો કરતા, અને ભાઈઓને કહું છું પેન્ટ થોડાક લાંબા પહેરો. એ ટૂંકો નળો દેખાતો હોય અને આ એટલું પહેરાય આપણને એ ગયું. અમારે સુરતમાં ફેશન એવી છે કે લગ્ન હોય ને પહેલા આપણે કેવું હતું, વરાજો સૂટ પહેરે અને બિચારા સૂટ હતા નહીં. એક તો દોસ્તારો હોય એનો સૂટ હોય એમાં 7-8 કોણી જતા, અને કદાચ આવો સગવડતા આવડત બધા સૂટ છોડાય વાંધો નહીં. હવે ત્યાં સુરતમાં ફેશન શું નીકળે છે, વરાજાનો બાપો છે એને ફરજિયાત સૂટ પહેરો. હવે મારો મિત્ર છે એના સુરતમાં લગ્ન, બાપ બાપુજી ગામડે રહે, સુરત લગ્ન કરવા માટે આવ્યા. અને ત્યાંના બધા મિત્રોએ કીધું કે તમારે સૂટ તો પહેરવો પડે. ઓલો કે ભાઈ હું દેશી માણસ, હું ખેતીમાં મારી પાસે સૂટ કહેતી હોય કે તમારા હાથ ઉપાનો લઈ આવી. ત્યાં હાથ ઉપાનો લઈ આવી, એનો હાથ ઉપર થોડો ખાધે જ પી જાય નોટકો, અને આ ખેતી કરે બિચારા ભોગવો ને, અને સૂટ પહેરાયો અને વરઘોડો નીકળ્યો. અને 4 વર્ષે આવ્યા કે રાસ તો લેવો પડે. બીજા મને રાસ નથી આવડતો, મને ત્રાસ લાગે છે. નહીં, રાસ તો લેવો પડે. થોડા શૂટિંગમાં ફોટા હરાવી દે તો રાસ લે ને એમાં પેન્ટ હાથું પાડ્યું ને થોડુંક ઢીલું, રાઉન્ડ મારે અને થોડું કૂતરાને તો ચડાવે, રાઉન્ડ મારે થોડું કૂતરાને ચડાવે. તો એના ઘરના કોણી મારી કે ભૂંડા મારવો કે નહીં ચડાવું, બધા ભૂંડો નહીં લાગવું, નહીં ચડાવું બધા ભૂંડો નહીં લાગવું. એમાં ફાર્મ હાઉસમાં બધા લગ્ન કરે છે.
તો ફામના ગેટ પર થોડો પૂગ્યો અને વરાજાના ફુવા ભાઈ આમ તો બબે ફૂટના ઢેકડા મારો ડિસ્કો ચાલુ થઈ ગયો. તો કે એટલી બધી ફુવા તમને મજા આવે? ફુવા 3 ફૂટના ઢેકડા મારો. ફુવા એટલી બધી મજા આવે કે ફુવા 4 ફૂટના ઢેકડા મારે. એટલે કે ફુવા તમને એટલી બધી મજા આવે છે કે એવું કાંઈ નથી ભાઈ. આ ફામની વાડીમાંથી ઊંધડી આવી લાગમ ચડી. બીજું કાંઈ છે લગ્ન તમે જો એટલા તો પાડી ઉનાળામાં લગ્ન અને દિવાળી પછી તરત લગ્ન થઈ જાય. ઠાકર ને પણ ત્યાં પહેલા આપણે ભણી દઈએ અને એમાં એવા ખરાબ તો નીકળ્યું છે પેલું પ્રી વેડિંગ. હું તો સત્સંગીઓ બધા બેઠા છે. પ્રી વેડિંગ કરો કાંઈ વાંધો નહીં, પણ પ્રી વેડિંગ અંદર તમારા બે પક્ષના રિલેટિવ બધા બેઠા હોય, તમારા બાપ દાદા બેઠા હોય, તમારા બા દાદા બાબુ બધા બેઠા હોય. પ્રી વેડિંગ એવું કરો કે તમારા ઘરના કોઈ પણ સભ્ય બેઠા હોય ને એને નીચું ન જોવું પડે, એને શરમ ન આવે. પ્રી-વેડિંગ એવું કરો, તમે નાના હતા ત્યારે સંતોની પાસે આવતા હતા, તમને વર્તમાન ધરાવતા બધા ફોટા હોય, બાળ સભામાં તમે જતા હતા, કિશોર સભામાં તમે જતા હતા, તમે સાંસ્કૃતિકમાં ભાગ લેતા હતા, આવા બધા ફોટા એ બતાવો ને. ખરાબ દ્રશ્યો તમારે બતાવવાની શું જરૂર છે? અને એવું પ્રી-વેડિંગ નીકળ્યું છે. લગ્ન પહેલા 15 દિવસ બાલીમાં જઈને શૂટિંગ કરે. આપણે તો આપણા બેબી શાળા સાથે ફોન નથી કરતા. ફોન કરીને કાંઈ ફોન નહીં કરવાનો, કાબી અમારે તૂટી જાય. જોવાની વાત જ ક્યાં હતી? જોયા વગર રહેવા કેવા છે બધા. જોયા વગર રહેવા ઘરે ઘૂંઘટ ખોલે ખબર પડે ઐશ્વર્યા છે જય સૂર્યા તો એમ કરતા વર કાઢી નાખ્યા. હા, અને પ્રી વેડિંગ આપણી વખતે કઈ ફોટા હતા ને, આપણી વખતે ફોટા પડે તો એક જ પેટા નથી. ક્યાં ગયા ભીખુભાઈ છે? ભીખુભાઈ આયે એને મારા લગ્નના ફોટા પડેલા છે. આજે તો દેવાય ને એની વાત કરવાની નથી નથી. અમે સમય કોઈને નથી, અમારા પાસે બીજી કોઈ એક્ટિંગ જ નથી, એક જ ફોટો હતો. આની સિવાય જોઈ શકાય હતું જ નહીં. આમ તો મહેંદી જો, આમ તો જો, આમ આની સિવાય કઈ હતું જ નહીં. અત્યારે કેવું પ્રી વેડિંગ પેલા તો જોયા વગર વેવિશાળ, ફોનની સિસ્ટમ જ નહીં. કોક ને જેવું તેવું લખતા આવડતું ને એવા કવર લખતા. નાનકડી વાત કરતો આવું કરતો મજા આવી જાય કરતો ને. વાહ, તમને મજા છે. તમે દરને મારે બોલો છો. જો કે સ્વામી આમ સત્સંગના નાતે પેટછોટી વાત કરી દો. અમે છે ને કાર્યક્રમો અમારો વ્યવસાય છે, એટલે લગભગ કાર્યક્રમો દિલથી કરીએ છીએ, પણ અમુક કાર્યક્રમો હોય ને દિલથી થતા હોય છે. અમે બહુ મોટા પેમેન્ટના કાર્યક્રમો કરીએ છીએ, પણ અમુક જગ્યા એવી હોય કે આપણે સામે હાલી જઈએ. હા, અનાજથી છે ને પેટ ભરાય, પણ પ્રેમથી હૈયું ભરાય. અનાજથી પેટ ભરાય, પણ એ તો હોય ને ત્યાં હૈયું ભરાય. 4 મિલે 64 કિલે 20 રહે જો હરિજન છે હરિજન મિલે નાતે 7 કરોડ 3.5 કરોડ રૂપિયા તમારા બેટા થઈ જાય, 3.5 કરોડ રૂપિયા મારા બેટા થઈ જાય, કારણ કે ગરીબ ભગતના નાતે મળ્યા છે. એટલે બે વિશાળની વાત છે ને, અમારે એક મિત્ર આથી વર્ષો પહેલાની વાત, તો એનો સંબંધ થયો બાજુ ગામમાં. અને બાપુજી મર્યાદા વાળો કરે કે બે વિશાળ કરી નાખવાનું કે મારા જોયા વગર બે વિશાળ જ કરો. તો એના બાપુજી એ કરી નાખ્યું બે વિશાળ. પછી એને એવું કીધું કે હવે બે વિશાળ તમે ભલે કરી નાખ્યું, પણ મારે મુખ મંદિર જોયા વગર ફેરા ફરવા નથી. એના બાપા કે આપણો મર્યાદા વાળો કરશે, આપણે ત્યાં ન જવાય. આથી વર્ષો પહેલાની વાત. તો કે નહીં, મારે જવું તો છે. તો એ મારી ઉંમરની વખતે નાની 95-94 સાલની વાત. તો મને કે તું આની હારે જા અને સસરાને ત્યાં, અને એનો સંબંધ થયો છે ને છોકરીને આમ જોયું છે, એકલા ન મોકલાય, તું હારે જા. એટલે હું ગયો. હવે જેવા એના સસરાના ઘરે ગયા એટલે અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પણ 10માની પરીક્ષામાં સ્કોડ કેમ લાગી જાય એમ ટાઈટ થઈ ગયું. છોકરીને રૂમાલ બેગમાં આવતો, પાણી આપવા સાસુ આવ્યા, પછી ચા પાણી આપવા સાસુ આવ્યા. 11 વાગી ગયા. બોલો કે મારે જોવાનો કાંઈ જોઈ પડતો નથી. મેં એક કામ કર્યા, આપણે જમવાનું કાંઈ પીરસવાના પાને આવે તું જોઈ લે. તો જમવાનું બની ગયું, પીરસવા માટે સાસુ આવે. જમી લીધું, દાળ ભાત આવી ગયા. મેં કીધું હવે પૂરું થઈ ગયું. એક કામ કરી મેં કીધું, ઘડી તડકો છે આપણે પૂરી જાય. 4 વાગે વળી ચા પાવે તો જોઈ લે. 4-5 વાગ્યા ચા પાણી આવે, પણ સાસુ જાય બહુ કરી. બોલો કે મારે જોયા વગર જવું જ નથી. મેં કીધું એક કામ કરે, રાત રોકાઈ જાય. હાલના ખીચડી કઢી થઈ ગયા. ખીચડી કઢી ખાઈ લીધી, પણ પીરસવા સાસુ જાય.
ઘરવાળી આવે નહીં. મેં કીધું એક કામ કર, રાત રોકાઈ ગયા. પહોંચણીમાં સસરાએ ઢોલિયો નાખી દીધો, સુઈ ગયા. અમને રૂમમાં સુવા 10 સાડા 10 થયા એટલે ગામડા બધા માણસો સુઈ જાય એટલે આમ ઝાંઝરી જેવો અવાજ આવ્યો. મેં કીધું જો હવે બોલી આવી તું બહાર જોઈએ. એ બહાર આવ્યો એટલે સસરા આમ જોયું, છોકરી નથી. પાછો રૂપા ઝાંઝરીનો અવાજ હતો પણ છોકરી નથી. ઘડી પૂરી જાય. 12-1 વાગ્યો તો વળે ઝાંઝરી જેવો અવાજ આવ્યો. મેં કીધું હવે આવી જાતું છે. બહાર આવ્યો, પાછો આવ્યો, ત્યાં કોઈ છે નહીં. સવારે 6 સાડા 6 થયા. વળી બધો ઝાંઝરી જેવો હતો. મેં કીધું હવે હશે જ તું જાત જઈને જોઈ લે. બહાર આવ્યા ને સસરા પહોંચણીમાં હોતા હતા. તે ઓલાને કીધું કે જમાઈ તમે હું અમે હાલના ઉથોલું મારો છો. તમે કે ઝાંઝરી જેવો અવાજ સાંભળીને બહાર આવો છો ને, ઝાંઝરીનો અવાજ નથી, ઢાળિયામાં ભેંસ માંગી છે ને હાંકળ ગમાઈને ઘણાય છે. અને સવારે વહેલા એક જ ટેમ્પો આવે છે, તમે સહેજથી ગરડા ભેગા થાવ. એટલે અમે એવું નીચું મોઢું રાખી અને ગરડા લઈ આવ્યા. અને ગરડા આવી બસ સ્ટેન્ડ પાસે જે જાણો છે મને કે હવે છે ને નક્કી કરી નાખ્યું છે જોયા વગર તો વ્યવસાય નથી, લગ્ન નથી કરવા. વ્યવસાય બોલે થઈ. તો મેં કીધું હવે શું કરું? મને તે આઈટમ આવે છે મહિના પછી કવર લખું કે કોકો આઠમના દિવસે સવારમાં 8:30 વાગે લક્ષ્મીવાડીમાં હાથમાં લીમડે અમે ઉભા રહીશું. અને લક્ષ્મીવાડીનો ઉપયોગ આપણે એમાં જ કર્યો છે. આટલામાં 40-50 કિલોમીટરમાં કોઈ પણ વ્યવસાય થયો હોય એટલે મિલન મુલાકાત લક્ષ્મીવાડીમાં થાય. 70 વીઘાની ઊભી જાયું આપણે ભાંગી નાખી દીધી. સાહટિયા હમાનામાં કેમ નાખેલા. એટલે આને જેવું કવર ને મોકલ્યું, ત્યાંથી એક કવર વાદળી કલરનું આવ્યું કે બરોબર અમે સવારે 7મા લીમડે ઊભા છું અને મેં પર્પલ કલરની સાડી પહેરી છે. પર્પલ કલરમાં તેથી એને ખબર ન પડે, કોણા ગામને ખબર ન પડે, મને ખબર ન પડે. મેં અમારા બાજુમાં ભાભી સાહેબને પૂછ્યું કે દાદી પર્પલ હારી પહેરી હોય. મને કે તારું જે દૂધું નથી કર્યું તારે પર્પલ હારે ન કા. એટલે ભારે કરી મેં કીધું સવારે જન્માષ્ટમી સવારે માથામાં તિલકલ નાખીને પાણીથી પાડી અને હાથમાં લઈને ઉભા રહી. એટલે આમથી એક ટોળું આવ્યું લગભગ જબક થતું. અમારે આમ કોણા દાંત કાઢ્યા, અમે કોણા દાંત કાઢ્યા. મેં કીધું હાલો આપણો મેળ પડી. લીમડાની એટલે બેઠા જેમ કુકડી ઈદા સેવા બેઠી હોય એમ બધા. અને મને તેમાં કઈ રસ હતો નહીં. મારી ઉંમરની જઈને આપણને ખાવામાં જ રસ. મને 200 રૂપિયા આપ્યા. મને કે જા લક્ષ્મીનારાયણ પેંડા લઈ આવે, તરવાળે ચીવડો લઈ આવે. ચીવડો પેંડા ખાતા. તેથી પાણીની બોટલો નહીં, પેલી પાણીની કોથળીઓ આવતી પીધી. પછી મને કે જા સંતોષમાંથી ફૂલ મસાલાવાળા પાન લઈ આવે. મેં 2 લોકો પાણી પીધું. એ બધાએ ખાતા. પછી એ વખતે શીતલના નવા અમરેલીના શીતલના કોણ નીકળેલા. મને કે જા કોણ લઈ આવે. કોણ લઈ આવે. ઓલી બિચારી બાએ પહેલી વાર કોણ જોયેલો તે તોડી હેઠેથી બટકું કર્યું. પેલું બટકું હેઠે જ ભરાઈ તે ઠેઠ ઉજીથી પકડ્યા. પર્પલ હારી ઉપર એટલે 12-12 ગયા. પણ એ વખતની મર્યાદા એવી કોઈ કઈ બોલે બધા ખાવામાં ધ્યાન રાખે, ખાખા કરે. તો ઓલો મિત્ર છે ને મને કોણી મારે. મને કે બધા ક્યારના ખાખા કરે તો કંઈક બોલતો કરો, તો કંઈક વાતચીત થાય. તો મેં પછી વાત માંડી. મેં કીધું શું હાલે છે ભાભી બધું જીંજાવદરમાં? તો એ બેન મને કે જે વ્યવહાર કર્યું કે જીંજાવદરમાં હું હાલે મને થોડી ખબર હોય. મેં કીધું પણ તમારું કામ જીંજાવદ છે તમને ખબર હોય. મને કે અમારું કામ ક્યાં જીંજાવદ છે, તમારું કામ તો જબરાલા છે. એટલે મેં કીધું રોંગ નંબર લઈ ગયો. મને કે હોય ત્યારે મેં કીધું આપણે કોકને ફોન કરવા છીએ. સ્વામી આમ તમે જો તો લક્ષ્મીવાડીમાં 2 સાઈડ અમે આજ પણ હાથમાં નહીં મળે અને અમારો મન પણ હાથમાં. મેં કીધું જો આપણે કોકને ફોન કરે આપણે કોક ગુલ ભેગો એટલે આવું હોતું તો છોકરા બધા એટલા બધા ભાગ્યશાળી છે. હું તો તમારા એટલા બધા ભાગ છે, તમને નાનેથી સત્સંગ મળી ગયો. તો કેવા બધા છોકરા છે બોન મીઠાઈ જાહેરાતમાં લેવા. એક ધૂમધાપક નાખીને બેઠો એ ભૂલી ગયો.
એના પર અસર નથી, કારણ કે એ બધાનું તો હવે ઓનલાઈન સંબંધ થાય, ઓનલાઈન ભણ્યા. અને મને તો હવે બીમાર પડું ને સ્વામી એટલી બધી બીક લાગે છે, કારણ કે કોરોના વખતે જે લોકો માસ પ્રમોશનથી પાસ થાય ને એવું ડોક્ટર થયા છે. મારા બેટા હું વીખી નાખીશ ખબર નથી. તો 11 વાગી ગયા છે, મારી પાસે વાત તો ખૂટે એમ જ નથી, પણ આજના દિવસે તમારી સમક્ષ આ પરિસરની અંદર આ પ્રસાદીભૂત જગ્યા, અહીંયા ભગવાનનો સંકલ્પ રોજો ઘોડો ફેરવી કાંઈ ટેકરા ઉપર ગગનચુંબી મંદિર બનાવવું, અને એ ગુણાતીત પરંપરાના યુગ પુરુષ યજ્ઞ પુરુષ શાસ્ત્રીજી મહારાજે અહીંયા જે મંદિર બનાવ્યું, અને જે ડૉક્ટર કૃષ્ણકુમારસિંહજી અહીંયા આવી અને ખાતમુહૂર્તની અંદર મળે એ બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો હજી ઘણીવાર જોઈએ છીએ. અને 51 જે યુવાનોને જે દીક્ષા આપી અને એવા સમર્થ સાધુ થયા, જેણે આ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુણાતીત પરંપરાને આખી દુનિયામાં દિગંતમાં ગસ્તી કરી. એકવાર ખોટા આજે લોકો કહેતા કે જુનાગઢનું ગુણિયું જ્ઞાન, પણ એ ગુણિયું જ્ઞાન આજે આખા દુનિયાની અંદર, બ્રહ્માંડોની અંદર ગુંજી રહ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું જેણે પ્રવર્તાવ્યું એવા અનાદિ મૂળોક્ષર ગુણાતાન સ્વામીને પણ જોરદાર આવે છે. તો આજના દિવસે મને તમને જે આ મોજ કરવા મળી, આનંદ કરવા મળ્યો, કારણ કે પ્રવાસમાં ભક્તિ યાત્રા હોય ને, યાત્રા એમાં ભક્તિ ભળે ને, તો મુસાફરીની અંદર ભક્તિ ભળે તો એ યાત્રા બની જાય, ભોજનની અંદર ભક્તિ ભળે તો એ પ્રસાદ બની જાય, અને મનોરંજનની અંદર ભક્તિ ભળે ને તો એ મનોરંજન નહીં પણ આત્મરંજન બની જાય. ત્યારે છેલ્લે ફેરવી કરી અને નાનકડી બે પંક્તિ સંભળાવી અને આપ સૌને હું એમ કહીશ કે આ ભેરવી છે આ લોક સાહિત્યનું રાષ્ટ્રગીત કહેવાય. બધા તાળી સાથે એ ગીતની અંદર તાળ આપજો. તો સ્વામી શ્રીજી કેની શિક્ષા પત્નીમાં મેં તો વાંચો શ્રીજીનો સત્સંગ. સમયની અંદર આપણે રક્ષા કરી રહ્યા છે ત્યારે આપણે શાંતિ દેવા કાર્યક્રમો કરે
મને એ વાતનો છે કે કાર્યક્રમો 8-10 વર્ષથી કરું છું, પણ અહીંયા આ જે ટેકરા ઉપર અમે બાળસભામાં આવતા પ્રસાદ જમવા માટે, એ સભામાં આજે સંતોને અમે સાંભળવા માટે નીચે બેસતા, આજે આ સ્વામીની આટલી બધી મોટાઈ, આ બધા હરિભક્તોની મોટાઈ કે હું ઉપર બેઠો છું ને આવા તમે બધા 5 ફૂટ નીચે બેસી અને મને સાંભળો છો, એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બીજું વિશેષ કામ જો મને સાંભળ્યા, મને બહુ વિશેષ આનંદ છે કે અમારા બે ભાઈબા અને મારા માતુશ્રી એ પણ આ કાર્યક્રમમાં આજે સાંભળવા માટે આવ્યા છે, એટલે દીકરાને સાંભળવા માં આવી છે, મને બહુ હરખ છે. અને આજે શ્રાવણ માસ, એમાં પવિત્ર વાતો મેં તમને શ્રવણ કરાવી. જે કાંઈ સારું સારું હશે કે સંતોમાં આપેલું, મહારાજમાં આપેલું છે, જે તમને નહીં ગમ્યું હોય, કદાચ મારું હશે, તમારો બાળક છું, તમારો દીકરો છું, તો તમારો નાનો ભાઈ છું એવું જાણી મને માફ કરજો. આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને વાઘાણી. બીજું ખાસ આજે અમારે કથા ચાલી રહી છે, પણ આ સંગીતકારો એ પોતે આટલો બધા વ્યસ્ત હતા, કાલે ટ્રાવેલિંગ કરીને આવ્યા અને આજે આખો દિવસ કથા છતાં અહીંયા આપને મનોરંજન કરાવવા માટે બધા બેની પર જોતા સ્વામીને વાત કરી. આ નૈતિક સાંભળ્યા, આ 6 કે 7 વર્ષનો છે ત્યારથી સંગીત પોતે થોડું થોડું વગાડતો, અને આજે એ આપણા સ્વામિનારાયણ ઘરાનાનું, જેમ સંત સંતો પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અષ્ટકવિઓ હતા, કોઈને સારું સંગીત આવડતું હતું, તો મહારાજ આવી કળા છે, લલિત કળાને બહુ પહોંચતા હતા. આ છોકરો 8 કે 10 વર્ષના હતા એની ઉંમર, ત્યારથી સંતોના યોગમાં આવી ગયો અને મોટા સદગુરુને સેવા. આ વ્યક્તિ આજે 100 સ્ટુડન્ટને ફ્લૂટ શીખવાડે છે. એટલું જ નહીં, કોઈ પણ સંગીતનું વાદ્ય, ઘાસ રૂપને કહારકો, તબલાથી લઈ, ઢોલકથી લઈ, ડ્રમથી લઈ, વાંસળી, હાર્મોનિયમ, બેન્જો, ઓક્ટોપેડ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે શીખ્યા વગર વગાડી શકે. આ ગોડ ગિફ્ટેડ છે. અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એવો હતો 27 કલાકનો નોન સ્ટોપ ખાધા પીધા વગર કોઈ વ્યક્તિએ વાંસળી વગાડી હોય 27 કલાક. એ રેકોર્ડ આ વ્યક્તિએ જોડો 30 કલાક ને 30 મિનિટ સુધી ખાધા પીધા વગર વાંસળી વગાડી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન મેળવ્યું છે. એમની ફી સ્વામી છે ને 5 આંકડાની અંદર છે. પણ મેં કીધું આ આપણે સંપ્રદાયનું સ્થાન છે, પ્રસાદીનું સ્થાન છે, આપણે કાર્યક્રમ કરવા માટે જવાનું છે. મને કે જે પણ પ્રસાદી રૂપે આપશે એ હું લઈ લઈશ. તમારી સાથે મારે સંતોના લોકોના આશીર્વાદ લેવા માટે આવવું છે. એમને 4 દિવસ ત્યાં દવાખાને રજા આપી ડેન્ગ્યુ થઈ ગયો હતો, 8 દિવસ એડમિટ હતા. પૂજા કરવાની સતત ના છે, પણ કે મંદિરનો કાર્યક્રમ છે એટલે મારે આવવું છે અને આવ્યા છે. એમને એકવાર આપણે પોતા કાળજી ડેન્ગ્યુ થઈ ગયું. એ પોતાનું ફ્રૂટ ને બધું સાથે લઈને આવ્યા છે, પણ આપણે પાસે ટાઈમ નથી, નકર ફ્રૂટ ને બધું વગાડી તમને આનંદ કરાવો. પણ હોળી ક્યારેક તમે યાદ કરશો અને આવે છું ત્યાં, જો કે સ્પેશિયલ તમે બોલાવો તો સ્પેશિયલ આવું છું. અમે તો ખંભે ખેલા જપા મેલા, અમારો તો વ્યવસાય છે. આ 8 દિવસના દરબારગઢની અંદર છીએ, મારા મિત્રની કથા છે તેને આવ્યા છીએ અને આવો જ કાર્યક્રમ, 2 કાર્યક્રમ દરબારગઢની અંદર કરવાના છે. આગળ ડેટ હું જાહેર કરીશ. એક તો આવતા શનિવારે કાર્યક્રમ ફિક્સ છે, તેના ખતરા દરબારમાં કરશું, અને કદાચ એકાદશી દિવસે કાર્યક્રમ કરવાનો છે, તો આપ સૌ આવજો. બીજું અમારે સુરતથી સંતોના મને સ્વામીએ કીધું કે દિવા કથાના મેં આજે પહેલી વાર દર્શન કર્યા ગઢપુરમાં. આપણે દિવા કથાના દર્શન દરબારગઢના નહીં કરેલા, પ્રદર્શન તો 3-4 વખત દર્શન કરી ગયો છું. એટલે સ્વામી આ ચાલુ વરસાદે અમારી સાથે આવ્યા અને છત્રી પકડી રાખે, મને શરમ આવે. એ છત્રી પકડાય અને મને નીચે ચલાવે. આટલા બધા સ્વામીનો મારી ઉપર પ્રેમ, એમને પણ જોરદાર તાળીઓ બતાવે. આપણા ગામના ચરણની ધૂળ પણ નથી, પણ એ સાધુએ બપોર વચ્ચે આવીને આખો દરબારગઢ છે એમને એક પોઈન્ટની બધા મહિમા સભર વાતો કરી અને અમને કીધું. અને આ સંતો સુરતથી આવ્યા છે, મેં કીધું અમારા સંતો અહીંયા લાવવા છે. મને ગમે ત્યારે અડધી રાતે તમે આવશો તો અમે ખોલીને બધું એક પોઈન્ટના વ્યવસ્થિત દર્શન કરાવશો. એટલે અમે સંતોને અને અમુક હરિભક્તો નથી જોયો દરબારગઢ, તો એમને લઈને આવશું આ મંદિરે. અને મહારાજ એવી સરસ મજાની ધામધામીને મુક્ત એ 3 મૂર્તિ પધરાવી છે. એકની સામું જોવો, બીજી સામું દ્રષ્ટિ વહી જાય, બીજી સામું જોવો, કોને જોવું કોને ન જોવા, એવી શાસ્ત્રીજી મહારાજે, યોગી બાપાએ આ મૂર્તિઓ પધરાવી છે. એમને પણ એક વાર જોરદાર તાળીઓ બતાવે. અને સંપ્રદાયમાં આપણા 5 મંદિરો શાસ્ત્રીજી મહારાજે બનાવ્યા. એમાં છેલ્લું મંદિર અને મોંઘામાં મોંઘું મંદિર, આખું આરસનું, સફેદ આરસનું બન્યું હોય ટેકરા ઉપર. એ વખતે કેટલું લેબર લાગતું છે. કોઈ પાસે મેં તમને કીધું એમ ઢોકળો નહોતો. તેથી જોકે શાસ્ત્રીજી મહારાજે તો ખીલો મારી અને એમ કીધું
કે આ અક્ષર પુરુષોત્તમ સંસ્થા BFPS સંસ્થાના પાયા તો અમે પાતાળે નાખી દીધા છે. સ્વામી કે હું તો સોનાના મંદિર ઊભા કરી શકું એમ છું, પણ મારે એક એક ગરીબ ભક્તોની સેવા લઈ છે. એક એક ગરીબ ભક્તોની સેવા લઈ આખી સંસ્થા ઊભી કરી અને જેની શરૂઆત છે. જોકે અમુક વસ્તુ એવી હોય, ગુલાબના ફૂલ ઉપર સ્પ્રે છાંટવાની જરૂર ન હોય, એ તો સ્વયં સુગંધિત હોય. આ તો આપણે મારે તમારે આપણા હૈયાની અંદર આ પ્રેમ છે એટલે મહિમા ગવાઈ જાય છે. માટે આવો નવો આપણને કેફ રહે, આવો નવો આનંદ રહે. દાસના દાસ બની સત્સંગની સેવા કરી આ સાધુને એક એક વચને આપણે ટૂંક થઈ જઈ તો જ આપણું અક્ષરધામ પાકું છે. માટે આવા સંતોને ક્યારેય મેકતા નહીં, આવી પરંપરાને ક્યારેય મેકતા નહીં. અને આજના દિવસે મને જે કાંઈ કાલાવાલા કરવા મળ્યા, આપ સૌનો ખૂબ આભાર. દાસનો દાસ બની સત્સંગની સેવા કરતો રહો, તમારા બધાનો રાજી પડે કરો. ખાસ મને એટલો વિશેષ આનંદ થયો તમારી પાસે એના ભરેલા દાસોને અમને ખાવડવા માટે બેઠા. જય સ્વામી.